હેલો અંકલ. હેલો. કેવું રહ્યું તમારો ટોટલ ઓવરઓલ શૂન્યતા ઇકો રિસોર્ટમાં અનુભવ? ખૂબ જ સરસ. જૂનાગઢથી તદ્દન નજીક પણ ખરું. આપણે અહીંયા આવીને અહીંનું એટમોસ્ફિયરને ખૂબ જ ગમ્યું. જનરલી સ્વિમિંગ પુલમાં નાહવા માટે અને ઉનાળામાં મેં દર વખતે ઉનાળામાં ઘણી બધી વાર જતા હોય ફેમિલી લોકો, અને અહીંયા આવીને અહીંનું એટમોસ્ફિયર પણ બહુ સરસ લાગ્યું. પ્લસ જમવાનું પણ જૂનાગઢની આસપાસ ઘણી બધી જગ્યાએ અમે ગયા છીએ, તેના બધા કરતાં જમવાની પણ ખૂબ જ મજા આવી. બરોબર. તમે તમારા ફ્રેન્ડ્સ ફેમિલીને રિકમેન્ડ કરશો? 100%, 100%. બરોબર. આના રૂમ અહીંયાના એમ્યુનિટીઝની તમને સ્વચ્છતા સફાઈ કેવી લાગી? ખૂબ જ સરસ લાગી, અને અહીંનું એટમોસ્ફિયર એકદમ જંગલ સફારી ટાઈપનું લાગે આમ, અને બહુ ખૂબ જ મજા આવે એવું છે. બરોબર. આપણે શહેરની જે હાડમારી હોય છે આખો દિવસ વાહનોની ને એના ત્યાં એકદમ શાંતિ લાગે છે. ખૂબ જ મજા આવે એવું છે વાતાવરણ. બરાબર. રેસ્ટોરન્ટ ને ફૂડ વિશે કઈ રિવ્યુ? એકદમ સરસ. અત્યારે ખીચડી કઢી ખાધી, 2 શાક હતા, બહુ સરસ લાગ્યો ટેસ્ટ. ખીચડી કઢી ખાઈને અમને લુણાવાડા વીરપુર યાદ આવી ગઈ. જોરદાર. અને અહીંયાના એ લોકોએ બહુ જ નેચરલ પ્લાન્ટ્સ ને બધું રાખ્યું છે, પ્રકૃતિ સાથે કનેક્ટ કરે છે આપણને. રૂમ્સમાં બી તમે જોયું હશે તો માટલાની બોટલ, ગ્લાસીસ ને સ્પૂન્સ ને બધી, એના વિશે કંઈ તમારો અભિપ્રાય શું છે? ના, મેં એ સાંભળ્યું છે કે અહીંના સાહેબનું નેચર આને માટે બધું બહુ ખૂબ જ ઉત્સાહિત છે, આ બધી વસ્તુ માટે, નેચરની વસ્તુ માટે, અને ખૂબ જ સરસ છે બધું, બહુ માણવાલાયક છે. ચલો, થેન્ક યુ અને વિઝિટ અગેન. ઓકે, શ્યોર.